નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિમાં સ્વાધ્યાયના બે દાખલા અને સૂત્ર જે છે એની વાત કરી હતી કે sin 3x cos 3x અને tan 3x. એમાંથી ખાસ બે સૂત્ર જે યાદ કરીએ હોમવર્કમાં પણ આપણે આપ્યા છે કે sin 3x એટલે શું? તો કે sin 3x એટલે 3sin x minus 4sin ઘન x, બરાબર. અને cos 3x એટલે શું? cos 3x એટલે 4 cos ઘન x minus 3 cos x, બરાબર. તો આ બે મહત્વના સૂત્રો આગળના લેક્ચરમાં આપણે જોયા હતા. સ્વાધ્યાય 3.3 પછીની હવે જે વાત છે એ કરવાની છે કે આના પછીનો મુદ્દો જે છે ત્રિકોણમિતીય સમીકરણ. ત્રિકોણમિતીય સમીકરણ ત્રિકોણમિતીય સમીકરણ કોને કહેવાય? તો કે આપણે સાદા સમીકરણ જે x ના સ્વરૂપમાં લખતા હોય કે ચલના સ્વરૂપમાં x, દાખલા તરીકે સમીકરણ લખ્યા આપણે કે 2x + 3y = 7. તો આમાં બે ચલ છે x અને y, એટલે આ x અને y ના સ્વરૂપમાં સમીકરણ છે, બરાબર. ત્રિકોણમિતીય સમીકરણ એટલે શું? તો કે જે સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેય આવતું હોય. ત્રિકોણમિતીય વિધેય એટલે શું? sin cos tan cot cos x 6 માંથી કોઈ પણ. તો જે સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેય આવતું હોય એને કહેવાય ત્રિકોણમિતીય સમીકરણ, બરાબર. શરૂઆતની થોડીક થિયરી છે, જોઈને પછી આપણે મુખ્ય ઉકેલની ચર્ચા કરીએ ને કે શરૂઆતમાં થિયરી લખેલી છે કે ત્રિકોણમિતીય વિધેયોને સાંકળતી ક્ષમતાને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. ત્રિકોણમિતીય સમીકરણ કોને કહેવાય? તો કે જેમાં ત્રિકોણમિતીય વિધેય આવેલું હોય. આ વિભાગમાં આવા સમીકરણના ઉકેલ શોધીશું કે આવા સમીકરણ આપ્યા હોય ત્રિકોણમિતીય, એનો આપણે ઉકેલ મેળવીશું. આપણે શીખી ગયા કે sin x cos x ની કિંમતોનું પુનરાવર્તન 2π લંબાઈના અંતરાલમાં થાય અને tan x ની કિંમતનું પુનરાવર્તન π લંબાઈના અંતરાલમાં થાય. આપણને ખ્યાલ છે કે sin અને cos જેનો આલેખ ક્યાંથી પુનરાવર્તિત થવાનું શરૂ કરે? તો કે sin અને cos નો આલેખ જે છે એ 2π અંતરાલ કે 2π પછી પાછો હોતો હોવાનો આવી જાય, 2π અંતરાલમાં પુનરાવર્તિત થાય. જ્યારે tan નો આલેખ π અંતરાલમાં પુનરાવર્તિત થશે. જો ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ 0 > x < 2π માં હોય તો તેને મુખ્ય ઉકેલ કહેવાય. ત્રિકોણમિતીય સમીકરણોના તમામ ઉકેલને સમાવતી પૂર્ણાંક n વાળી અભિવ્યક્તિ ત્રિકોણમિતીય સમીકરણનો વ્યાપક ઉકેલ કહેવાય. અને પૂર્ણાંક સંખ્યાના ગણને z વડે દર્શાવશું. ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ મેળવવા માટે નીચે અમુક ઉદાહરણ આપ્યા છે. જો ત્રિકોણમિતીય સમીકરણ જે છે એનો ઉકેલ, એમાં બે વાત છે કે ત્રિકોણમિતીય સમીકરણનો ઉકેલ જે છે ઉકેલમાં બે વાત કરશે કે એક મુખ્ય ઉકેલ, કેવો ઉકેલ? મુખ્ય ઉકેલ. અને બીજો છે વ્યાપક ઉકેલ. મુખ્ય ઉકેલ અને બીજો છે વ્યાપક ઉકેલ. મુખ્ય ઉકેલ કોને કહેવાય? તો કે જે સમીકરણનો ઉકેલ x છે એ 0 થી લઈ 0 > x < 2π આની વચ્ચે હોય, 0 થી 2π ની વચ્ચેની કિંમત હોય તો એને કહેવાય મુખ્ય ઉકેલ. જો આ ઉકેલ જે છે બીજો આનાથી પછી દાખલા તરીકે અહીંયા આવતો હોય ઉકેલ, તો તમે અહીંથી આ ઉકેલ જે રીતે આવે આ એક આટો ફરીને આવો તો પણ એનો જ જવાબ પડે. એટલે કે n ના સ્વરૂપમાં અભિવ્યક્તિ હોય, n સ્વરૂપે અભિવ્યક્તિ હોય તો તેને વ્યાપક ઉકેલ કહેવાય. દાખલા તરીકે આવી રીતે હોય કે ઉકેલ હોય π/4, કોઈ સમીકરણનો ઉકેલ π/4 હોય તો આ જે છે આ જ જગ્યાએ શું લખી શકાય? તો કે 2n π + π/4 લખી શકાય કે નહીં? કારણ કે 2n π એટલે શું? n = 1 લ્યો તો 2π + 4, n = 2 લ્યો તો 4π + 4. એટલે આ π/4 દાખલા તરીકે અહીંયા હોય આ π/4 છે, બરાબર. હવે તમે એક આટો ફરીને આવશો તો 2π + π/4, બીજો આટો ફરશો તો 4π + π/4, ત્રીજો આટો ફરશો તો 6π + π/4. એટલે જનરલ રીતે આ રીતે લખાય 2n π + π/4. તો આ જે છે આને કહેવાય વ્યાપક ઉકેલ, જ્યારે આને કહેવાય મુખ્ય ઉકેલ, બરાબર. એટલે એક વાત જે સમજવાની છે કે સમીકરણ, પહેલા તો ત્રિકોણમિતીય સમીકરણ એટલે શું? તો કે જે સમીકરણની અંદર ત્રિકોણમિતીય વિધેય આવતા હોય, જે સમીકરણમાં ત્રિકોણમિતીય વિધેય આવતા હોય એવા સમીકરણને ત્રિકોણમિતીય સમીકરણ કહેવાય. અને એમાં ઉકેલ, મુખ્ય ઉકેલ કોને કહેવાય? તો જેની કિંમત 0 થી 2π ની વચ્ચે હોય. જ્યારે
વ્યાપક ઉકેલ કોને કહેવાય તો કે જેમાં n સ્વરૂપ હોય બરાબર. તો આ બે વાત છે. હવે આપણે ઉદાહરણ છે જોઈએ એટલે આપણે મુખ્ય ઉકેલનો ખ્યાલ આવે પછી વ્યાપક ઉકેલ તરફ પછી જાય, પણ પહેલા મુખ્ય ઉકેલની વાત કરવી છે. તો એના માટે ઉદાહરણ નંબર 19 સોરી પહેલા 18 ઉદાહરણ નંબર 18 ઉદાહરણ 18 sin x બરાબર વર્ગમૂળમાં 3/2 આ સમીકરણ આપેલું છે. આના મુખ્ય ઉકેલ શોધો. આના મુખ્ય ઉકેલ એટલે x ની કિંમત. હવે જો આપણે કિંમતો તો તૈયાર કરી છે બરાબર. તો ડાયરેક્ટ તમે વિચારો તો sin ની કિંમત √3/2 ક્યારે હોય તો કે આપણે જાણીએ છીએ કે sin π/3 એટલે શું કે sin π/3 એટલે √3/2 sin π/3 ની કિંમત √3/2 હોય બરાબર છે. એટલે એક આ ઉકેલ થાય બરાબર. અને બીજું 0 થી 2π માં √3/2 બીજે ક્યાં આવે તો કે બીજું આપણે વિચારીએ તો કિંમત જે છે પ્રથમ ચરણમાં sin ધન હોય અને બીજા ચરણમાં sin ધન હોય તો બીજી કિંમત કઈ મળે તો કે બીજી કિંમત આપણને આ રીતે પણ લખી શકાય કે sin તથા sin π - π/3 π એ વિધેય બદલે નહીં sin નું sin જ રહે બરાબર. sin નું sin રહે અને નિશાની કેવી આવે તો કે ઓલ s અહીંયા બીજું ચરણ છે બીજા ચરણમાં sin ધન હોય એટલે આના બરાબર ખરેખર sin π/3 બરાબર આવું લખી શકાય sin π - π/3 sin π - π/3 એટલે sin π/3 થાય. એટલે કે આ જે છે આ મૂકી દો કે આ અહીં ગુણી નાખો તો sin 2π/3 અથવા તો આને કહેવાય sin π/3 અને 2π/3 બંનેની કિંમત કેવી હોય √3/2 બંનેની કિંમત એક સમાન છે બરાબર. એટલે કે આથી મુખ્ય ઉકેલ કયો તમે કે આમ મુખ્ય ઉકેલ x બરાબર π/3 x બરાબર π/3 તથા x બરાબર 2π/3 અને 2π/3 બરાબર. x બરાબર π/3 થાય x બરાબર 2π/3 મળે. આ થયો એનો મુખ્ય ઉકેલ કે sin x બરાબર √3/2 sin x બરાબર √3/2 ક્યારે હોય તો કે π/3 અથવા 2π/3 આગળ. હજી આના કરતા બીજી કિંમત પણ આ મુખ્ય ઉકેલમાં શું છે તો મુખ્ય ઉકેલમાં બે વાત છે કે એ જે છે જવાબ કોની વચ્ચે હોવો જોઈએ તો 0 x π/2 આની વચ્ચે હોવો સોરી 0 x 2π 0 થી 2π ની વચ્ચે હોય એ કિંમતને આપણે મુખ્ય ઉકેલ કહીએ છીએ. એટલે આના બે મુખ્ય ઉકેલ મળશે. એના પછીનું બીજું ઉદાહરણ છે કે tan x બરાબર -1/3 tan x બરાબર ઉદાહરણ નંબર 19 tan x બરાબર -1/3 નો મુખ્ય ઉકેલ શોધો. આનો મુખ્ય ઉકેલ શું થાય જો તો આના મુખ્ય ઉકેલ માટે 1/√3 એટલે આપણને ખ્યાલ છે 1/√3 એટલે tan ની કઈ કિંમત તો કે tan π/6 એટલે 1/√3 થાય. આપણે ખ્યાલ છે કે tan π/6 એટલે 1/√3. તો અહીંયા હું લખી શકીએ આપણે જાણીએ છીએ કે tan π/6 એટલે 1/√3. હવે જો અહીંયા -1/√3. હવે 0 થી 2π ની વચ્ચેની કિંમત અને -1/√3 મળે એવો કયો ખૂણો હોય તો આપણે વિચારીએ જો પહેલા તો tan ક્યાં માઈનસ હોય તો કે all s tc એટલે all એટલે પહેલા ચરણમાં ધન છે s એટલે બીજા ચરણમાં ઋણ છે tan t ત્રીજા ચરણમાં tan ધન છે. એટલે કે આ જે ચાર ચરણ છે 1 2 3 અને 4 તો આની અંદર tan જે છે એ પ્રથમ ચરણમાં ધન છે અને ત્રીજા ચરણમાં ધન છે. બીજા અને ચોથામાં કેવું છે ઋણ છે બરાબર. તો જો અહીંયા આપણે 1/√3 તો આપણે એવું લખી શકીએ
10 પાઈ માઈનસ પાઈ બાય 6 જો બરાબર સમજો પાઈ માઈનસ પાઈ બાય 6 એટલે શું તો કે પાઈ માઈનસ એટલે વિધેય બદલે નહીં 10 નું હોય 10 અને કયા ચરણની અંદર આ કિંમત આવશે પાઈ માઈનસ એટલે તો પાઈ માઈનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં 10 કેવું હોય ઋણ હોય બરાબર એટલે કે આના બરાબર આવું લખી શકાય કે આના બરાબર 10 5 પાઈના છેદમાં 6 બરાબર અથવા 10 તમે પાઈ માઈનસ પાઈ બાય 6 કરો તો 10 નું 10 રહે 10 નું 10 અને નિશાની કેવી આવે તો બીજા ચરણમાં હોવાથી આની નિશાની આવે માઈનસ કે -10 પાઈ બાય 6 એટલે 10 પાઈ માઈનસ પાઈ બાય 6 એટલે 10 પાઈ બાય 6 અથવા -10 પાઈ બાય 6 અને આની કિંમત કેટલી થઈ તો કે આ તો થાય -1/√3 બરાબર એટલે એક આ મુખ્ય ઉકેલ થાય જે બીજા ચરણમાં આપણને કિંમત મળી પાઈ 5 પાઈના છેદમાં 6 બીજું વિચારો તો બીજું ક્યાં 10 માઈનસ હોય ચોથા ચરણમાં તો આના માટે આવું લખી શકાય કે તથા 10 2 પાઈ માઈનસ પાઈ બાય 6 2 પાઈ માઈનસ પાઈ બાય 6 2 પાઈ માઈનસ એટલે કયું ચરણ ચોથું ચરણ ચોથા ચરણમાં 2 પાઈ એ વિધેય બદલે નહીં એટલે આના બરાબર એક તો જો આને તમે સાદું રૂપ આપો તો 6 2 12 માઈનસ 1 પાઈ 12 પાઈ માઈનસ 1 પાઈ એટલે 11 પાઈ એટલે 10 11 પાઈના છેદમાં 6 બરાબર અથવા તમારે આને કેવું હોય કે 10 2 પાઈ માઈનસ એટલે 10 નું 10 રહે ચોથું ચરણ છે 2 પાઈ માઈનસ એટલે ચોથા ચરણમાં 10 ઋણ એટલે આ નિશાની આવે માઈનસ અને અહીંયા આવે પાઈ બાય 6 એટલે -10 પાઈ બાય 6 એટલે શું થાય તો કે -1/√3 તો અહીંયા જે કીધું છે કે 10 x બરાબર -1/√3 તો એવી કઈ કિંમતો બે મળી તો કે એવી બે કિંમતો મળે છે આપણે 5 પાઈના છેદમાં 6 એક આ 5 પાઈના છેદમાં 6 અને બીજી 11 પાઈના છેદમાં 6 તો લખવાનું કે આમ મુખ્ય ઉકેલ શું થાય તો કે મુખ્ય ઉકેલ x બરાબર 5 પાઈના છેદમાં 6 અથવા તથા લખો કે અથવા લખો કે x બરાબર શું થાય તો કે 11 પાઈના છેદમાં 6 કે 5 પાઈના છેદમાં 6 અને 11 પાઈના છેદમાં 6 કે બે મુખ્ય ઉકેલ આના મળે છે બરાબર તો આ છે એનો મુખ્ય ઉકેલ હવે વ્યાપક ઉકેલ માટેની વાત કરી છે પણ વ્યાપક ઉકેલની વાત આપણે હમણાં બાકી રાખીએ સ્વાધ્યાયની અંદર મુખ્ય ઉકેલ મેળવો એવા પ્રશ્ન છે 1 થી 4 બરાબર તો એ આપણે જોઈએ કે મુખ્ય ઉકેલ મેળવવો છે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 1 થી 4 માં સોરી એની અંદર મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બંને માંગ્યા છે પણ આપણે એક બે જોઈએ એટલે ખ્યાલ આવે કે પહેલા 10x √3 આપણે માત્ર મુખ્ય ઉકેલની વાત કરીએ છીએ વ્યાપક ઉકેલની વાત કરતા નથી 10x √3 હવે જો 10 ની કિંમત √3 ક્યારે હોય તો તમારે લખવાનું કે આપણે જાણીએ છીએ કે 10 પાઈ બાય 3 એટલે √3 10 પાઈ બાય 3 એટલે √3 બરાબર તો એક તો આનો મુખ્ય ઉકેલ પાઈ બાય 3 થાય બરાબર બીજો કયો ઉકેલ થાય તો કે બીજા ઉકેલ માટે તમે વિચારો તો પહેલા ચરણમાં ધન હોય 10 બીજે ક્યાં ધન હોય ત્રીજા ચરણમાં OLST એટલે 10 ધન તો તથા આપણે અહીંયા લખી શકીએ તથા 10 પાઈ પ્લસ પાઈ બાય 3 પાઈ પ્લસ પાઈ બાય 3 એટલે કે 10 પાઈ પ્લસ પાઈ બાય 3 શું થાય તો 3 પાઈ અહીં ગુણાકાર પર 3 પાઈ વત્તા પાઈ એટલે કે 4 પાઈના છેદમાં 3 આના બરાબર તમે શું લખી શકો કે 10 પાઈ પ્લસ એટલે પાઈ એ વિધેય બદલીને 10 નું 10 રહે અને નિશાની પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ તો ત્રીજા ચરણમાં 10 ધન એટલે આના બરાબર શું થાય તો પાઈ બાય 3 એટલે √3 તો √3 10 ની કિંમત √3 હોય તો એવો x કયો તો કે એક મળે પાઈ બાય 3 અને બીજું શું મળશે 4 પાઈ બાય 3 તો આના માટે આવું કહેવાય કે મુખ્ય ઉકેલ શું થાય તો કે મુખ્ય ઉકેલ પાઈ બાય 3
અને 4 પાઈના છેદમાં 3 મળે. આ છે એના મુખ્ય ઉકેલ. પાઈના છેદમાં 3 અને 4 પાઈના છેદમાં 3. તો આ સ્વાધ્યાયના 1 થી 4 દાખલા છે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બંને આવે છે. આપણે થોડી વ્યાપક ઉકેલની ચર્ચા કરીએ અને પછી જે છે એ બધા દાખલા ગણશું. ત્રણે ત્રણ માટે sin નો વ્યાપક ઉકેલ, cos નો વ્યાપક ઉકેલ અને tan નો વ્યાપક ઉકેલ. તો આપણે એના માટે સૂત્ર યાદ રાખવાના છે કે વ્યાપક ઉકેલ શું થાય. પહેલા એકનો વ્યાપક ઉકેલ મેળવીએ આપણે sin નો, કે sin નો વ્યાપક ઉકેલ જે છે શું થાય. તો પ્રમેય નંબર 1 ના સ્વરૂપમાં આપ્યું છે કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અને y માટે, જો આપણે આની સાબિતીની કોઈ જરૂર નથી પણ આપણે સમજીએ, એક માટે સમજીએ પછી બીજા બે માટે આપણે cos અને tan માટે યાદ રાખશું. sin માટે સમજીએ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા x અને y માટે sin x બરાબર sin y, sin x બરાબર sin y, તો n belongs to z માટે, n belongs to z માટે x બરાબર n pi, x બરાબર n pi પ્લસ -1 ની n ઘાત એને ગુણ્યા y, જ્યાં y જે છે મુખ્ય ઉકેલ હોય, જ્યાં y છે એ મુખ્ય ઉકેલ. એટલે કોઈ પણ માટે વ્યાપક ઉકેલ મેળવવો હોય તો sin માટે વ્યાપક ઉકેલ કેમ મળે, તો કે x બરાબર n pi વત્તા -1 ની n ઘાત એને ગુણ્યા y, અને જ્યાં y છે શું છે મુખ્ય ઉકેલ. જે આપણે અત્યારે ચર્ચા કરી પહેલા મેળવ્યું એ મુખ્ય ઉકેલ. તો જો આને આપણે સાબિતી આપવી હોય તો સાબિતી આપી શકીએ કે શરૂઆત કરો તમે. sin x બરાબર sin y, sin x બરાબર sin y, sin x બરાબર sin y નો અર્થ થાય sin x minus sin y બરાબર 0, sin x minus sin y બરાબર 0. s minus s, s minus s એટલે શું, તો કે 2cs, s minus s નું સૂત્ર આપણી પાસે છે કે s minus s એટલે 2cs. તો અહીંયા શું લખી શકાય કે માટે 2 cos x વત્તા y ના છેદમાં 2 ઇન્ટુ s એટલે sin x minus y છેદમાં 2 આના બરાબર 0. બરાબર છે. 2 cos sin, આનો ગુણાકાર 0 છે. આનો અર્થ શું થાય, આનો અર્થ એવો થાય કે માટે cos x વત્તા y ના છેદમાં 2 બરાબર 0 અથવા cos x વત્તા y ના છેદમાં 2 બરાબર 0 અથવા sin x ઓછા y ના છેદમાં 2 બરાબર 0. હવે જો એક વાત છે કે sin ની કિંમત 0 ક્યારે થાય અને cos ની કિંમત 0 ક્યારે થાય, તો કે આના માટે બે વાત છે. આપણને ખ્યાલ છે એકમ વર્તુળ, આપણે એકમ વર્તુળ લઈએ તો અહીંયા 1 0 0 1 -1 0 અને 0 -1. બરાબર. હવે જો sin ની કિંમત 0 ક્યારે થાય, 0 pi 2 pi 3 pi 4 pi, એટલે કે sin x બરાબર તમે 0 લખો, sin x બરાબર 0 એટલે કે x બરાબર થાય n pi. n pi એટલે શું, n બરાબર એટલે pi, 2 એટલે 2 pi, 3 pi 4 pi 4 pi 5 pi. બરાબર. એટલે અહીંયા sin 0 થાય. એટલે આ એક વાત યાદ રાખવાની, sin x બરાબર 0 ક્યારે થાય, તો કે જો x બરાબર જનરલી n pi હોય તો n pi નો અર્થ 1 pi 2 pi 3 pi 4 pi 6 pi 100 pi જે કાંઈ તમારે કરવું હોય કરી શકો. બરાબર. આ sin ની વાત છે. cos ક્યારે 0 થાય, અહીંયા અને અહીંયા, અહીંયા અને અહીંયા. આ કઈ કિંમતો થાય, તો કે ઉપર પેલા જાવ તમે તો 3 pi by 2, અહીંયા નીચે સોરી પેલા હશે pi by 2 શરૂઆતમાં, આ pi by 2, પછી નીચે આવો તો શું થાય, આ કિંમત છે કઈ છે તો pi by 2, પછી આ 3 pi by 2, પછી આ 5 pi by 2, નીચે 7 pi by 2, પછી આ 9 pi by 2, એવી રીતે આ 11 pi ના છેદમાં 2. આવી રીતે બંને જગ્યાએ ક્યાં થાય છે, તો કે આ બંને જગ્યાએ cos 0 થાય. એટલે કે આનો અર્થ એવો થાય
કે cos x બરાબર 0 તો x બરાબર શું હોય તો કે જો π/2 ના ગુણાંકમાં આ π/2 ગુણ્યા 1 π/2 ગુણ્યા 3 π/2 ગુણ્યા 5 π/2 ગુણ્યા 7 π/2 ગુણ્યા 9 π/2 ગુણ્યા 11 એટલે π/2 ની સાથે ગુણાકારમાં એકી સંખ્યા છે કેવી સંખ્યા છે એકી સંખ્યા હવે બેકી સંખ્યા માટે તો આપણે ખ્યાલ છે કે બેકી સંખ્યા માટે આપણે આમ લખીએ 2n એકી સંખ્યા માટે શું લખી શકાય 2n + 1 2n + 1 કે જો તમે n બરાબર 0 લ્યો તો 1 થાય n બરાબર 1 લ્યો તો 2 1 2 ને 3 2 લ્યો તો 2 2 4 ને 5 એટલે આ જે બધી કિંમતો છે ને આને જનરલ સ્વરૂપે લખ્યો તો આમ લખાય 2n + 1 * π/2 2n + 1 * π/2 જો n બરાબર 0 મૂકી દે તો આ 0 એટલે આ 1 1 ગુણ્યા π/2 એટલે π/2 1 મૂકો 2 1 2 અને 3 તો 3 π/2 2 મૂકો તો 2 2 4 4 ને 1 5 5 π/2 3 મૂકો 3 2 6 6 ને 1 7 7 π/2 આ જ રીતે આગળ કિંમત આવે એટલે cos x બરાબર 0 તો એનો અર્થ એવો થાય કે x બરાબર 2n + 1 * π/2 x બરાબર 0 નો અર્થ શું થાય સોરી cos x બરાબર 0 નો અર્થ શું થાય 2n + 1 * π/2 તો અહીંયા હું એનો ઉપયોગ કરું જો અહીંયા cos x બરાબર 0 તો x બરાબર 2n + 1 * π/2 તો અહીંયા છે cos x + y ભાગ્યા 2 આના બરાબર 0 તો આનો અર્થ એવો થાય કે આ x + y ભાગ્યા 2 આના બરાબર શું થાય તો કે 2n + 1 * π/2 2n + 1 * π/2 એવી જ રીતે જો sin x બરાબર 0 તો x બરાબર શું છે n π તો અહીંયા sin x - y ના છેદમાં 2 બરાબર 0 તો આનો અર્થ એવો થાય કે x - y ના છેદમાં 2 બરાબર n π બરાબર છે હવે આપણે આની અંદરથી x ને સૂત્રનો કરતા કરીએ તો પહેલા તો આ 2 સામે જાય તો શું થાય તો કે આ 2 સામે જાય એટલે x + y આના બરાબર 2n + 1 * π/2 અને ગુણ્યા 2 એટલે 2 ઉડી જાય તો શું થાય તો કે x + y બરાબર 2n + 1 * π 2n + 1 * π હવે y ને સામે જવા દે તો શું થાય જો તો કે માટે x બરાબર 2n + 1 એને ગુણ્યા π - y આનું સાદું અહીંયા તમે સાદું રૂપ આપશો સામે જો તો શું થાય તો કે આ 2 ને પહેલા સામે જવા દે તો શું થાય તો કે x - y બરાબર 2n π x - y બરાબર 2n π હવે y ને સામે જવા દે તો શું થાય તો કે માટે x બરાબર 2n π y x બરાબર 2n π y બરાબર હવે જો આ બંને કિંમતો છે આ બંને કિંમતોને આપણે એક સાથે લખી હોય કે x બરાબર 2n + 1 * π - y અને 2n π ± 2n π + y બરાબર તો આને આપણે ઘાતના સ્વરૂપમાં લખીએ તો આને આમ લખી શકાય કે x બરાબર 2n + 1 * π આ -1 છે ને ક્યાં માઈનસ ક્યારે આવે તો કે -1 ની 2n + 1 ઘાત -1 ની 2n + 1 ઘાત * y બરાબર સમજજો આ માઈનસ છે ને હવે અહીંયા n ની કોઈ પણ કિંમત લ્યો તમે n બરાબર દાખલા તરીકે 0 લ્યો તો 1 ઘાત થાય એટલે માઈનસ n બરાબર 1 લઈએ તો 3 ઘાત થાય તો -1 ની 3 ઘાત એટલે કે જો આ સંખ્યાને માઈનસ રાખવી હોય બરાબર સમજો અહીંયા પ્લસ કેવી રીતે થાય તો કે આ માઈનસ અહીંયા -y છે તો -y હંમેશા n ની કિંમત પ્રમાણે n બરાબર તમે 1 લ્યો તો આ થાય 3 -1 ની 3 ઘાત એટલે -1 એકી ઘાત છે માઈનસ હવે જો n બરાબર 2 લઈએ તો 2 2 4 4 ને 1 5 તો -1 ની 5 ઘાત તો પણ માઈનસ આવે એટલે n ની કોઈ પણ કિંમત માટે આ -1 આવશે એટલે અહીંયા રચના કરી -y ની બદલે હું લખું -1 ની 2n + 1 ઘાત એવી જ રીતે અહીંયા રચના કરી શકાય કે માટે x બરાબર એવું લખી શકાય કે 2n π વત્તા એ તો હંમેશા પ્લસ એટલે -1 ની 2n ઘાત એને ગુણ્યા y આ -1 ની 2n ઘાત છે n બરાબર 1 લ્યો તો -1 ની 2 ઘાત એટલે પ્લસ થઈ જાય n બરાબર 2 લ્યો તો -1 ની 4 ઘાત એટલે પણ પ્લસ થાય n બરાબર 3 લ્યો તો -1 ની 6 ઘાત
તો પણ પ્લસ થાય. એટલે આ સ્ટેપ પર તે આ રીતના કરી, આ સ્ટેપ પર તે આ રીતના કરી. હવે જો બેયને એક સાથે મેળવી દઈએ તો ફાઇનલી જે ઉત્તર મળશે આપણે કે n બિલોંગ્સ ટુ z માટે આ બંને પરિણામને આપણે સંયુક્ત રીતે લખીએ તો અહીંયા 2n + 1 પાઈ છે અને અહીંયા 2n પાઈ છે. 2n + 1 પાઈ અને 2n પાઈ એટલે કે આને લખી શકાય n પાઈ. 2n + 1 એટલે અહીંયા બધી એકી સંખ્યાઓ આવી ગઈ, અહીંયા બધી બેકી સંખ્યાઓ આવી ગઈ, તો આને હું લખી શકાય n પાઈ. n બરાબર 1 લે તો 1 પાઈ થાય, 2 લે તો 2 પાઈ, 3 લે તો 3 પાઈ, 4 લે તો 4 પાઈ. એટલે આ બંને સંખ્યાઓ કવર થાય. અને બીજું -1 ની અહીંયા 2n + 1 ઘાત છે, ત્યાં -1 ની 2n ઘાત છે, એટલે ત્યાં તમે લખી શકો -1 ની n ઘાત, -1 ની n ઘાત * y. એટલે x બરાબર, જો દાખલા તરીકે પહેલા કે એકી સંખ્યા લેતા હોય તમે 1, તો આ પાઈ -1 ની 1 ઘાત ગુણ્યા y, એટલે આ -y થાય, પાઈ -y. અથવા n બરાબર 2 લે તો શું થાય? 2 પાઈ. n બરાબર 2 લે તો 2 પાઈ પ્લસ -1 ની 2 ઘાત એને ગુણ્યા y, તો આ જવાબ થઈ જાય પ્લસ 2n પાઈ પ્લસ y. એટલે આ બંનેને સંયુક્ત રીતે લખ્યા. સંયુક્ત રીતે લખો તો એમાં આ માત્ર રચના કરી કે અહીંયા માઈનસ હતા તો -1 ની 2n + 1 ઘાત લખી, એટલે માઈનસના માઈનસ જ રહે હંમેશા. અહીંયા પ્લસ હતા તો આપણે રચના કરી -1 ની 2n ઘાત લખી. પછી આ બે પરિણામને કોમ્બાઈન કરીને ભેગા લખી દીધા, એટલે x બરાબર આપણને મળે n પાઈ પ્લસ -1 ની n ઘાત ગુણ્યા y. તો તમારો પહેલો મુદ્દો યાદ રાખવાનો કે sin x બરાબર sin y. પ્રમેયનું જે વિધાન છે એ કે કોઈ પણ x અને y માટે sin x બરાબર sin y, તો x બરાબર શું થાય? તો x બરાબર n પાઈ વત્તા -1 ની n ઘાત એને ગુણ્યા y. અથવા તો આવું લખાય કે sin નો વ્યાપક ઉકેલ, sin નો વ્યાપક ઉકેલ શું થાય? તો કે sin નો વ્યાપક ઉકેલ x બરાબર n પાઈ વત્તા -1 ની n ઘાત એને ગુણ્યા y થાય. જ્યાં y જે છે શું છે? કે જ્યાં y મુખ્ય ઉકેલ છે. y શું છે? મુખ્ય ઉકેલ છે, જે આપણે પહેલા મેળવતા હતા એ. બરાબર. આ sin માટેના મુખ્ય ઉકેલનું સૂત્ર n પાઈ વત્તા -1 ની n ઘાત ગુણ્યા y. આવી જ રીતે cos માટે પણ લખી શકાય, મેળવી શકાય, પણ આપણે હવે cos માટે મેળવશું કારણ કે સાબિતીની કોઈ જરૂર નથી. બુકની અંદર પ્રમેય નંબર 2 ના સ્વરૂપમાં આપ્યું છે કે cos નો મુખ્ય ઉકેલ શું થાય? તો કે એના માટે એવું કીધું છે કે cos x બરાબર cos y, cos x બરાબર cos y. તો x બરાબર 2n પાઈ, x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ y, x બરાબર 2n પાઈ પ્લસ ઓર માઈનસ y, જ્યાં n બિલોંગ્સ ટુ z, n બિલોંગ્સ ટુ z. અથવા તમારે આના સ્વરૂપમાં લખવું હોય તો આને તમે આ રીતે પણ લખી શકો કે cos નો મુખ્ય ઉકેલ, સોરી cos નો વ્યાપક ઉકેલ, cos નો વ્યાપક ઉકેલ શું થાય? તો કે x બરાબર 2n પાઈ વત્તા ઓછા પ્લસ ઓર માઈનસ y થાય, જ્યાં y જે છે, જ્યાં y એ મુખ્ય ઉકેલ છે. બરાબર. જો તમે અહીંયા આ જે પહેલું આપણે સાબિતી આપી ને એવી રીતે બીજાની પણ સાબિતી આપી શકાય 2n પાઈ પ્લસ ઓર માઈનસ 1, પણ આપણે સાબિતીની જરૂર નથી એટલે સાબિતી લેતા નથી. એટલે આ પ્રમેય નંબર 2 તમારી બુકમાં સાબિતીની પણ આપેલી છે. અને ત્રીજી વાત કે tan માટે tan નો વ્યાપક ઉકેલ n પાઈ પ્લસ y, કે ત્રીજો મુદ્દો હોવો છે કે tan x બરાબર tan y, અથવા tan નો વ્યાપક ઉકેલ, tan નો વ્યાપક ઉકેલ y બરાબર x બરાબર n પાઈ વત્તા y થાય. બરાબર. અથવા તમારે અહીંયા આની જેમ લખવું હોય કે tan x બરાબર tan y, તો x બરાબર n પાઈ વત્તા y. પણ ત્યાં tan જે છે ને એમાં આપણે π/2 નો ગુણિત ન લેવાય, કારણ કે π/2 તમે લ્યો તો tan π/2 અવ્યખિત છે. એટલે સ્ટેટમેન્ટમાં જેવું લખેલું છે કે x અને y π/2 ના અયુગ્મ ગુણિત ના હોય એના માટેની વાત છે. તો એનો વ્યાપક ઉકેલ જે છે આ થાય. તો
આપણા માટે મહત્વની ત્રણ વાત જે છે, ત્રણ સૂત્રો કયા કયા? તો કે એક તમારે યાદ રાખવાનું, sin નો વ્યાપક ઉકેલ x બરાબર n પાઈ વત્તા -1 ની n ઘાત * y. આ પહેલું સૂત્ર. બીજું cos નો વ્યાપક ઉકેલ x બરાબર 2n પાઈ ± y. અને ત્રીજું tan નો વ્યાપક ઉકેલ n પાઈ + y. હવે આવતા લેક્ચરમાં આપણે આ જે છે કે મુખ્ય ઉકેલ મળી જાય એના પરથી વ્યાપક ઉકેલ કેમ મેળવવો? મુખ્ય ઉકેલ મળી ગયો એ y હોય, એ y ની કિંમત અહીંયા મૂકવાની, એટલે એની વધારે ચર્ચા જે છે આપણે આવતા લેક્ચરની અંદર કરશું કે મુખ્ય ઉકેલ અને વ્યાપક ઉકેલ બંને એક સાથે કેમ મેળવવા. પણ તમારે આ ત્રણ સૂત્રો જે છે, આ જે મેં લીધું છે એ હોમવર્કમાં લખવાનું અને વ્યવસ્થિત તૈયાર કરવાના. ત્રણે ત્રણ સૂત્રો જે છે કે મુખ્ય ઉકેલ વ્યાપક ઉકેલ માટેના, કે sin નો વ્યાપક ઉકેલ, cos નો વ્યાપક ઉકેલ અને tan નો વ્યાપક ઉકેલ કેવી રીતે મેળવાય એના આ સૂત્રો તૈયાર કરી લેવા. બરાબર? આપણે આવતા લેક્ચરમાં આના સ્વાધ્યાયના જે દાખલા છે 1 થી 4 એ જોશું. આજે અહીંયા સુધી રાખીશું. ધન્યવાદ.